હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે ચેપ્ટર નંબર 2 ની અંદર સુરેખ સંબંધમાં નાના દાખલાઓની શરૂઆત કરવાની છે. અને આ જે પણ નાના દાખલાઓ છે સુરેખ સહસંબંધ, આ જે પણ નાના દાખલાઓ છે આ બધા નાના દાખલાઓ તમને લોકોને ચોપડીમાં આપેલા બધા આવડી જશે. પણ જે 3 સૂત્રો કાર્લ પિયર્સનના છે એ અને જે સ્પીયરમેનનું છે એ, આ 4 સૂત્રોને આધારે જે દાખલાઓ ટૂંકા આપેલા છે તમને કાં તો આવી માહિતી વાળા આપ્યા છે એ તમને લોકોને 100% આવડે છે. બીજા અમુક નાના દાખલાઓ છે જેના માટે તમારે બધાએ બીજા સૂત્રો તૈયાર કરવા પડશે. અને જો એ બીજા સૂત્રો આવડી ગયા તો બીજા 2 અને 3 માર્કના દાખલાઓ પણ તમને સરળતાથી આવડી જશે. તો આજે જે વાત કરવા જઈ રહ્યો છું ધ્યાનથી સમજજો. આજે જે વાત કરવા જઈ રહ્યો છું આ બંને ટૂંકા દાખલાઓ જેવા છે, પણ આની અંદર મહત્વનું શું છે એ જે ટૂંકા દાખલાઓ ગયા આપણે અત્યાર સુધીમાં જેટલા પણ સૂત્રો ભણ્યા બરાબર, એમાંથી અઘરામાં અઘરા 2 દાખલા જે મેં પસંદ કર્યા છે તમને ભણાવવા માટે. જો આ આવડી જાય તો આનાથી સહેલા બધા દાખલાઓ તમને સરળતાથી આવડી જાય. વાપરવાના કયા? એ જ સૂત્રો, નોર્મલ જે છે એ જ સૂત્રો વાપરવા પડશે. નવા સૂત્રો જે પણ કઈ આવશે એ બધા તમને લોકોને પછી સમજાઈશ, 100% સમજાઈશ. પણ પહેલા આની અંદર તમારે લોકોએ સમજવાનું છે રકમ. આપણો મહત્તમ સમય જશે રકમને સમજવા માટે. જો એક વખત રકમ ખબર પડી ગઈ તો દાખલો ગણવાનું કામ એકદમ સહેલું થઈ જશે. તો આપણો આજનો લેક્ચર ખરેખર દાખલો ગણવા માટે નથી, રકમ સમજવા માટે છે. અને એનાથી તમને ઘણી બધી વસ્તુઓ ક્લિયર થશે. આપણે જોઈએ, ધ્યાનથી સમજો. તો સ્વાધ્યાય 2.2 માં 15 નંબરનો દાખલો તમને આપે છે. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 15. હવે એમાં શું આપ્યું છે આપણે ધ્યાનથી સમજી લઈએ. વિગત x અને y ચલ. હવે વિગતની અંદર પહેલું આપ્યું છે તમને લોકોને સરેરાશ. તમે કહો સાહેબ સરેરાશ એટલે શું? શીખી ગયા આપણે બધા. 11માં પણ શીખી ગયા અને 12માં જેટલા આટલા બધા દાખલા ગણ્યા એમાં સરેરાશ શોધી. તમે વિચારો, સરેરાશ અહીંયા x ની સરેરાશ અને y ની સરેરાશ. અને જો દાખલા માટે યાદ રાખો સરેરાશ એટલે 12. 12 એટલે 12 જવાનું નથી. 12 એટલે જે આપણે x ની ઉપર લીટી કરતા હતા એ 12 ની અહીંયા વાત થાય છે. તો સરેરાશ એટલે કે 12. હવે અહીંયા આપણે જોઈએ x ની સરેરાશ તો x બાર, y ની સરેરાશ તો કહેવાય y બાર. કઈ નવું નથી, ખાલી રકમ એવી રીતે આપી છે ને કે જેથી આપણને ખબર પડે શું આપ્યું છે એ ખબર ના પડે અને એના કારણે આપણે દાખલો ગણી શકીએ નહીં. એટલા માટે તો કીધું આજે ફક્ત 2 દાખલાઓ 3 માર્કમાં જ આવે, વધારે માર્ક્સનું ના પૂછાય, પણ આપણા ટાર્ગેટ પ્રમાણે જરૂરી જોઈએ. તો અહીંયા x ની વાત કરું છું. x ની સરેરાશ એટલે આ જે 60 આપ્યા છે એ x બાર છે. એવી રીતે y ની સરેરાશ જે y છે એનો 12 છે એ y બાર. તો આજે 60 છે એ x બાર છે, 95 છે y બાર છે. બસ આપણે આટલી ખબર પડવી જોઈએ. રકમ વાંચીને જો આટલી ખબર પડે બધું જ સહેલું. હવે સમજીએ આ શું આપ્યું છે. 920 ને 10 50 શું છે જોઈએ, સમજો. મધ્યકમાંથી એટલે x બાર અને y માંથી x બાર અને y બાર નો ઉપયોગ કરીને આ 920 છે x ની નીચે છે તો આ x બાર ની વાત થાય. x બાર માંથી આ y ની નીચે છે તો y બાર માંથી મધ્યકમાંથી લીધેલા
વિચલનો. વિચલન એટલે શું? બાદબાકી. વિચલન એટલે બાદબાકી, તફાવત. તો કેવી રીતે તફાવત? મધ્યકમાંથી લીધેલો તફાવત. તો મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સાહેબ પછી આપીશું સરવાળો. એટલે મધ્યકમાંથી તફાવત લીધો અને પછી એનો સરવાળો કર્યો. સાહેબ સરવાળો એટલે સિગ્મા. સરવાળો એટલે સિગ્મા. એટલે સમજવાની કોશિશ કરજો. અહીંયા બાદબાકી કરી છે કોની? તો કે મધ્યકમાંથી વિચલનની, ચલનની. એટલે બધા ચલો ને મધ્યકમાંથી બાદ કરેલા અને એમનો સરવાળો કરે. હવે તમે યાદ કરો, આપણે મધ્યક બાદ કરતા હતા એવી કઈ જગ્યા હતી? મધ્યક બાદ કરતા હતા. વેરી ગુડ. x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર. તો આ એ જ કહેવા માંગે છે. આ x વાળું છે એટલે આ ખરેખર x માઇનસ એક્સ નો બાર છે. એવી રીતે આ y માઇનસ વાય નો બાર છે. અને ખાલી એટલું નથી, મધ્યકમાંથી લીધેલા વિચલન. જો અહીં સુધી વાંચો તો મધ્યકમાંથી લીધેલા વિચલનો x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર અને એનો સરવાળો. સાહેબ સરવાળો બી છે તો આગળ લગાવવો પડશે સિગ્મા. એટલે એવું કહેવાય કે સાહેબ આજે 920 છે એ સિગ્મા x માઇનસ એક્સ બાર છે અને આ 1050 છે એ સિગ્મા y માઇનસ વાય બાર છે. તો આ સિગ્મા x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર એની કિંમતો તમને આપેલી છે. આગળ વાંચી રકમમાં હજી શું આપી છે? આટલે સુધી રકમ છે, નીચે તો મેં જવાબ ગણેલો છે. એ જવાબ ગણવો બહુ સહેલો. જોઈએ ફરી મધ્યકમાંથી લીધેલા વિચલન. તો સાહેબ એ તો ખબર પડી ગઈ. મધ્યકમાંથી લીધેલા વિચલન એટલે x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર એની વાત થાય તો લખી જ નાખો પહેલા. x માઇનસ એક્સ બાર છે x માઇનસ એક્સ બાર છે અને y માઇનસ વાય બાર છે. સાહેબ એ તો ખબર પડી ગઈ. પણ પછી શું લખ્યું છે? મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકાર. એટલે આ બે વિચલનો છે એ બંનેનો ગુણાકાર. એટલે આ બંનેનો ગુણાકાર કર્યો. હવે ગુણાકારોનો સરવાળો. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારોનો સરવાળો. તો જ્યારે આપણે વિચલનોના ગુણાકારોનો સરવાળો કહીએ તો સરવાળામાં શું લખાય? સિગ્મા. તો જે રીતે અહીંયા સરવાળો એટલે સિગ્મા, એવી રીતે અહીંયા પણ સરવાળો એટલે સિગ્મા. એવું આપેલું જ છે. આ તો લખવાનું હતું લખી નાખી. તો ફરી મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર અને તેમના ગુણાકારોનો એટલે એમનો ગુણાકાર સરવાળો તો સિગ્મા લગાવી દીધું. તો આપણને ખબર પડી ગઈ કે આ જે માઇનસ 545 છે એ સિગ્મા x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર ની રકમ બતાવે છે. તો આપણને આ આખી રકમ ખાલી જાણવા માટે મેં તમને કીધું ને આજે ખાલી રકમ સમજવા શીખવાનું, બાકી દાખલો તો આવડી જાય. હવે જો સિગ્મા x માઇનસ એક્સ બાર, y માઇનસ વાય બાર માઇનસ 545, સિગ્મા x માઇનસ એક્સ બાર 920, સિગ્મા y માઇનસ વાય બાર. એક મિનિટ અહીંયા છે ને એક વસ્તુ યાદ રાખવાની. આ રકમમાં જે ખૂટે છે મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. આ ભૂલ છે એટલે રકમ સુધારવું જોઈએ. ધ્યાનથી સમજો. મધ્યકમાંથી લીધેલા, કારણ કે સિગ્મા x માઇનસ એક્સ બાર તો હંમેશા 0 થાય, સિગ્મા y માઇનસ વાય બાર તો હંમેશા 0 થાય. એટલે અહીંયા મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો.
એટલે આનો વર્ગ પણ છે, આનો વર્ગ પણ છે. એટલે ખાલી આટલું જ નહીં, મધ્યકમાંથી લીધેલા વિચલન, તો મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે x - x = y - y. એવી જ રીતે વિચલનોના વર્ગો એટલે એનો વર્ગ અને એનો સરવાળો, તો સિગ્મા. તો સિગ્મા x - x બાર નો વર્ગ છે, સિગ્મા y - y બાર નો વર્ગ છે. આપણે થિયરીમાં શીખ્યા x - x બાર નો સરવાળો તો 0 થાય, y - y બાર નો સરવાળો તો 0 થાય. એટલે આ વર્ગોનો સરવાળો, એટલે અહીંયા વર્ગોનો સરવાળો આપણે લેવાનો છે. હવે અહીંયા કરીએ, મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારોનો સરવાળો, તો સિગ્મા x - x બાર y - y બાર અને આ -545. એટલે આપણે 3 રકમ મળી. હવે વિચારવાનું, આપણે ઓલી 3 સૂત્રોમાંથી કાર્લ પિયર્સનની કયો સૂત્રનો ઉપયોગ અહીંયા થઈ શકે? સાહેબ પહેલું સૂત્ર જેમાં આનો ઉપયોગ થતો હતો, સિમ્પલ. સામાન્ય રીતે પહેલા સૂત્રનો ઉપયોગ બહુ ઓછો થાય છે, પણ જોવા જઈએ તો અહીંયા થાય ને, અહીંયા એ જ કરવું પડે. તો સમજો, મૂકી દીધું સૂત્ર, સિગ્મા x - x બાર y - y બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો વર્ગ, બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો વર્ગ. હવે તો તમને આવડે છે સાહેબ, હવે તો દાખલો ઈઝી છે. -545 પહેલા વર્ગમૂળમાં 920, -545 પહેલા વર્ગમૂળમાં 920, બીજા વર્ગમૂળમાં 1050. પહેલા મેં આ બંનેનો ગુણાકાર કર્યો. તમે બે રીતે દાખલો ગણી શકો છો. પહેલા આનું વર્ગમૂળ કરો, પછી આનું વર્ગમૂળ કરો, લખી નાખો, પછી ગુણાકાર કરો. અથવા બીજી રીત 920 ગુણ્યા 1050 જે મેં કર્યું છે, પછી એનું વર્ગમૂળ કર્યું, એટલે જવાબ આવ્યો 982.852. આ બંનેનો ભાગાકાર કરો, ભાગાકાર કરીને આન્સર આવશે -0.55. માઇનસની નિશાની છે માટે. તો આપણો પહેલો દાખલો 100% પૂરો. સમજવાનું શું હતું, મહેનત ક્યાં કરવાની હતી? ખાલી રકમ. આ રકમ ધ્યાનથી હો, ફરીથી મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો, તો મધ્યકમાંથી લીધેલા વિચલનનો બાદબાકી વર્ગો વર્ગ સરવાળો સિગ્મા. હવે સ્ટાર્ટ કરું છું દાખલા નંબર 2, જે સ્વાધ્યાય 2 માં આપેલો છે. એ સ્વાધ્યાય 2 નો છેલ્લો દાખલો, વિભાગ F નો છેલ્લો દાખલો 12મા નંબર, પાના નંબર 115 ઉપર છે. સમજો, આમાં પણ રકમ જ મહત્વની. રકમ આવડી ગઈ, કોઈ તકલીફ નહીં પડે. રકમ આવડે એટલે કોઈ જ તકલીફ નહીં પડે. સમજો કેવી રીતે. શું કીધું છે? 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક x. અહીંયા જોઈએ, x શું છે સાહેબ? આરોગ્યનો આંક. અને અપેક્ષિત આયુષ્ય y, એનું આયુષ્ય, આરોગ્ય પ્રમાણે એનું આયુષ્ય વિશે માહિતી મેળવવામાં આવી છે. તો આપણે એવું કહી શકીએ, અહીંયા કયા બે વચ્ચે સંબંધ દર્શાવવા માંગે છે? તો એક તો સાહેબ આરોગ્યનો આંક x, જેને આપણે x ધાર્યું છે, તો આરોગ્યનો આંક અને આયુષ્ય, બીજું છે આયુષ્ય. આ બંને વચ્ચેનો સંબંધ જાણવા માટેની અહીંયા વાત છે. હવે આરોગ્ય કેવું છે? સારું છે, મધ્યમ છે, થોડું બીમાર વધારે રહે છે, આવું કહેવાય. એમાં એવું હોય કે 5% સારું છે, 100% સારું, એવું બધું ના હોય. ટકામાં તો હોય થોડું ઘણું ધરાય, પણ માપી ના શકાય આરોગ્ય કેવું સારું છે. એટલે આ જે છે એ ગુણાત્મક ચલ છે. અને ગુણાત્મક ચલની અંદર આપણને ખબર છે સ્પીયરમેનની રીતનો ઉપયોગ થાય, કારણ કે એ ગુણાત્મક ચલ છે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે અપેક્ષિત આયુષ્ય y અને આ બંનેની વચ્ચે સંબંધ જાણવાનો છે. તો સર આ વાક્ય પરથી ખબર શું પડી? એક જ વસ્તુની ખબર પડી, કેટલા લોકોનો આ લોકોએ માહિતી મેળવી છે? સાહેબ 10. એમણે 10 વ્યક્તિઓની માહિતી મેળવી છે. અને 10 વ્યક્તિઓની માહિતી જો મેળવે તો એવું કહેવાય n બરાબર 10. તો આપણું પહેલું કામ, આ પહેલા વાક્ય પરથી મને જે જોઈતી માહિતી હતી એ હતી n બરાબર 10. કારણ કે 10 લોકોનો એને શું કર્યો છે? સર્વે કર્યો છે. 10 લોકોની એને શું કરી છે? માહિતી મેળવી છે. જોઈએ, સમજો. ક્રમાંક
સહસબનાંક શોધવા, ક્રમાંક સહસબનાંક શોધવા. આ માહિતીને ક્રમ આપવામાં આવે છે. ક્રમાંક સહસબનાંક શોધવા આ માહિતીને ક્રમ આપવામાં આવે છે. એટલે આપણને ખબર પડી ગઈ કે અહીંયા ક્રમાંક સહસબનાંક શોધવાની વાત છે. અહીંયા ક્રમાંક સહસબનાંક શોધવાની વાત છે. તો આગળ વાત કરીએ. અને બધા ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો 42.5. બધા ક્રમોના એટલે કે પહેલા તો ક્રમ આપવામાં આવ્યા, ક્રમ આપી દીધા. હવે શું કહે છે? બધા ક્રમોના, જે પણ ક્રમ આપ્યા એ બધા ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો 42.5 છે. તો આ જો બ્લુ અક્ષરે લખ્યું છે ને, બહુ જ કામની વસ્તુ છે. એના આધારે તો ખબર પડશે કે શું આપ્યું છે. તો બધા ક્રમોના, ક્રમ એટલે સાહેબ ક્રમ એટલે rx અને ry. તમે શીખવાડી દો તો rx અને ry બધા ક્રમોના તફાવતોના, તફાવત એટલે બાદબાકી, તફાવતના વર્ગો એટલે બધા ક્રમોનો તફાવત, rx અને ry નો તફાવત, એનો વર્ગો એટલે વર્ગ, એનો સરવાળો સિગ્મા. અને એ આપેલું છે. એ કેટલું છે સાહેબ? આ જે રકમ આપણને આપી છે 42.5. તફાવતોના વર્ગોનો સરવાળો 42.5 છે. તો 42.5 આપણને મળી ગયો. સિમ્પલ. તો n બરાબર 10 છે અને rx ry ના વર્ગનો સરવાળો 42.5 છે. સરળ. આ rx ry એટલે d, ડિફરન્સ, તફાવત. તો આને આપણે એવું કહી શકીએ કે આ સિગ્મા d એનો વર્ગ બરાબર 42.5 છે. એ તો મળી ગયો સાહેબ. બે રકમ મળી. એક આપણને મળ્યો n 10 અને બીજું આપણને મળ્યું સિગ્મા d સ્ક્વેર 42.5. આટલી બે વસ્તુ આપણને મળી. અને જો રિપીટ ના થતું હોત, કઈ વસ્તુ પુનરાવર્તિત ના થતી હોત, તો આ બે થી જ આપણો દાખલો ગણાઈ જાય. CF 0 કહેવાય. પુનરાવર્તિત થાય તો CF ની કિંમત લખવી પડે. જો પુનરાવર્તિત ના થાય તો CF ની કિંમત લખવાની જરૂર નથી. તો આ r બરાબર 1 માઈનસ આ બધું જે કર્યું એ સિમ્પલ છે. એટલે અહીંયા CF છે એ તો આપણે દાખલો ગણ્યો છે એટલે તમને ખબર પડશે, પણ આગળ વાંચીએ. CF માં શું છે ખાસ ધ્યાન આપીએ અને સમજીએ. આરોગ્ય આંક 70. આરોગ્ય આંક એટલે સાહેબ આરોગ્ય આંક આ રીજો. આરોગ્ય આંકનો આંક x. એટલે આ જે આરોગ્ય આંક છે, આરોગ્ય આંક 70 એટલે x 70. આરોગ્ય આંક 70 3 વખત છે. આરોગ્ય આંક 70 એ 3 વખત છે. એટલે આપણે એવું કહેવાય કે 70 જે છે રકમ એ 3 વખત આવે છે. અને તમને લોકોને યાદ કરાવડું, આગળના લેક્ચર્સમાં આપણે ઘણું બધું ભણ્યા. એમાં ક્રમાંક સહસબનાંક જ્યારે શોધીએ અને એ સમયે રકમ કઈ છે એ મહત્વનું નથી, x અને y ની કિંમત કઈ છે એ મહત્વનું નથી, એ કેટલી વાર આવે છે એ મહત્વનું છે. તો આ 70 એ 3 વખત આવે છે. આ 70 એ 3 વખત આવે છે. તો કેટલી વાર આવે છે એને કહેવાય m. એટલે આ છે મારી m ની કિંમત. એટલે m બરાબર શું કહેવાય છે? 3. તો ફરીથી ધ્યાનથી સમજજો. આ 70 કેટલી વાર આવે છે સાહેબ? 70 3 વાર આવે છે. 70 નું મહત્વ નથી, કેટલી વાર આવે છે એનું મહત્વ છે, જેને આપણે કહીએ છીએ m. જી આગળ સમજો. અને અપેક્ષિત આયુષ્ય 45. સાહેબ અપેક્ષિત આયુષ્ય આર્યું, અપેક્ષિત આયુષ્ય એટલે y. એટલે આ 45 જે છે એ y છે.
આ 45 છે y છે, તો અપેક્ષિત આયુષ્ય y 45 માહિતીમાં 2 વખત પુનરાવર્તન પામે છે, તો એવું કહી શકું આ 2 વખત આવે છે, તો ફરી મારે અહીંયા લખવું પડશે કે 70 એ 3 વખત આવે, પણ આ જે 45 છે એ 45 2 વખત આવ્યો. ફરીથી 45 નું મહત્વ છે નહીં, પણ 45 કેટલી વાર આવે છે? 2 વાર આવે છે, તો 2 વાર મહત્વ છે. એટલે m ની કિંમત 3 અને 2. આગળ વાંચીએ તો r શોધો, ક્રમાંક સહસંબંધની ગણતરી કરો. તો તમારું કામ આટલે સુધી રકમ વાંચવાનું અને સમજવાનું છે. ફરી મેં કીધું એ પ્રમાણે આ 2 દાખલા લીધા છે ના માટે, ફક્ત ને ફક્ત રકમ સમજવા માટે. હવે દાખલો ગણવો તમારા માટે સરળ છે, એકદમ સરળ છે, પણ છતાં અમુક છોકરાઓ પાછા ભૂલી ગયા છે, એટલે એમના માટે થોડું આગળ ગણાવી લઈએ. આ એમનો ઉપયોગ કરીને તમને ખબર છે અહીંયા આપણે કિંમત શોધતા હોઈએ. એ કિંમત કઈ શોધવાની? m નો ઘન માઈનસ m ભાગ્યા 12. ભલે આપણે સામસામે નથી પણ મનમાં બોલતા રહો, ખબર પડે આ બરાબર આવડે છે. એટલે m નો ઘન માઈનસ m ભાગ્યા 12. તો આ કિંમત મારે હવે શોધવાની છે. તો સાહેબ અહીંયા m બરાબર 3 આપે છે, તો 3 નો ઘન 3 તરી 9, 9 તરી 27, પાછા માઈનસ 3, તો 27 માંથી 3 જાય એટલે 24, 24 ભાગ્યા 12 એટલે જવાબ આવશે 2. તો અહીંયા આપણે લખવાનું છે 2. તો આ 3 m બરાબર 3 રકમમાં મૂકી દઈએ, સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણો જવાબ આવશે 2. અને આમે તમે ઘણા બધા દાખલા ગણ્યા, અને આ ઘણા બધા દાખલાઓમાં યાદ જ રહી જાય. બધું કરવાની જરૂરત નહીં. 3 આવે તો 2 જવાબ આવે, 2 આવે 0.5 જવાબ આવે, એમાં કોઈ મોટી વાત છે જ નહીં. તો જોઈ લઈએ, જો આ 2 છે, 2 નો ઘન 2 દુ 4 દુ 8, 8 માંથી 2 જાય 6, 6 ભાગ્યા 12 0.5. પણ CF શું છે સાહેબ? આનો સરવાળો કરો, આને કહેવાય CF. તો મારો CF બરાબર 2.5 છે. હવે મને CF ની રકમ મળી ગઈ, એટલે દાખલામાં રાજ્ય જોવા જઈએ તો સમજજો ધ્યાનથી. જ્યારે સ્પીયરમેનની રીતની વાત થતી હોય તો 3 વસ્તુની જરૂર પડે. એક n, સિગ્મા d સ્ક્વેર અને CF. અને CF ક્યારે હોય? પુનરાવર્તન થતું હોય તો જ હોય, બાકી હોય નહીં. તો એ તો છે સર, 3 મળી ગયો, રકમમાં મૂકી દો, જાતે ગણી નાખો. પણ અમુક છોકરાઓ માટે કરાવું છું, ધ્યાનથી જોજો. 1 m ના m માઈનસ સાહેબ m નું m 6 જેમ છે એમ. પણ સિગ્મા ડી સ્ક્વેર આવ્યું સાહેબ, સિગ્મા ડી સ્ક્વેર 42.5, અહીંયા લખ્યું 42.5 પ્લસ પ્લસ CF સાહેબ, CF બરાબર 2.5, તો 0 બરાબર 2.5 ભાગાકારમાં n સાહેબ, n બરાબર 10, તો અહીંયા લખ્યું 10, n નો વર્ગ 10 નો વર્ગ કરો એટલે થાય 100, 10 ગુણ્યા 10 100, 100 માઈનસ 1, તો સાહેબ 100 માઈનસ 1 લખી નાખ્યું. હવે કેલ્ક્યુલેટરમાં કરવાનું છે કામ. તો 1 માઈનસ 42.5 પ્લસ 2.5 એટલે આવશે 45. એટલે 6 એમ ના એમ 45 લખ્યા. હવે આ 100 માંથી 1 જાય એટલે 99, 99 ગુણ્યા 10 કરો એટલે 990. હવે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું? 6 ગુણ્યા 45 ભાગ્યા 990 એટલે તમારો જવાબ આવશે 0.2727 એવું કંઈક ચાલી રહેશે. મેં 2 4 આંકડા લખ્યા, 1 માંથી 0.2727 બાદ કરો એટલે તમારો જવાબ આવશે 0.73. 73 એ રાઉન્ડ ઓફ કરેલી રકમ છે, જે સંપૂર્ણ રકમ બનાવવા માટે પાછળ 5 કે તેથી મોટું હોય તો 1 ઉમેરી દેવાનું, આ એ રકમ છે. તો અહીંયા તમારો આ દાખલો પૂરો થાય છે. તો આપણે આજે 2 દાખલા જોયા છે. આ બંને દાખલા ટૂંકા દાખલા કહેવાય સાહેબ, ક્યાં ટૂંકા છે? સમજાવવા માટે લાંબા છે, બાકી તો એકદમ ટૂંકા છે. 3 માર્ક્સમાં પૂછાય, વધારે માર્ક્સમાં આ વસ્તુ આવતી નથી. અને આજે દાખલો જે મોટો છે 5 માર્કમાં પૂછી શકે, પણ 5 માર્કમાં ક્યારે આ નહીં પૂછાય.
આવશે તો નાનો દાખલો જ આવશે. તો આજના આ બે દાખલાથી તમને લોકોને શું ખબર પડશે? ધ્યાનથી સમજજો. પહેલા 3 કાર્લ પિયર્સનના સૂત્રો અને સ્પીયરમેનના સૂત્ર આ અથવા સીએફ વગરનું. આ બે પ્રકારના દાખલાઓના આધાર આ બે પ્રકારના સૂત્રોને આધારે જે દાખલા આપ્યા છે ચોપડીમાં, એ દાખલાઓ તમે સરળતાથી આરામથી ગણી શકો છો. એટલે આવતા પિરિયડમાં આપણે શું કરવાનું છે? નવા સૂત્રો શીખવાના છે અને એની જોરદાર ટ્રીક શીખવાની છે. કદાચ એવું બને કે આવતા લેક્ચરમાં ખાલી સૂત્રો શીખીએ, પણ ટ્રાય કરીશું કે આવતા લેક્ચરમાં આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરી દઈએ, સૂત્રો પણ ભણાવી દઉં અને એને લગતા નાના દાખલાઓ પણ ગણાવી દઉં. એટલે આવતો લેક્ચર આમ તો 99.99% છેલ્લો હશે, પણ જો સૂત્રોમાં ટાઈમ નહીં લાગે તો. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ આવતા લેક્ચરમાં નવા સૂત્રો સાથે. બાય.